તો બધી ભેંસને રચકો નાખી દીધો છે અને અનીડો હવે જે નવી ભેંસ મતલબ કે રણમાંથી આવી એને નાખવા જઈ રહ્યો છે. શું કરવા આવી હે મમરા? તો મિત્રો થોડોક રચકો વટાવી બીજો રચકો તો ટેન્કર લાગી ગયો છે. હેલો મિત્રો, તો કેમ છો બધા? તમારા બધા મિત્રોનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ ઇકબાલ એકે બ્લોગ્સમાં. તો મિત્રો શરૂ કરીએ આજનો નવો વિડીયો. તો અત્યારે વાગી રહ્યા છે 4:30 અને અભી હાલ જાગ્યો છું અને ડેરી આવ્યો. બહેણીની રાતે રાખેલી જ હતી કેમ કે સવારમાં લેવામાં એમાં ટાઈમ ના બગડે. તો વિડીયોની આજ શરૂઆત કરી રહ્યા છીએ. તો હવે જઈ રહ્યો છું અત્યારે બોરે અને ત્યાં ભેંસો બીજી જોવાની છે અને જોઈએ કે આખા દિવસમાં શું શું કામકાજ થાય છે. તો વિડીયોની શરૂઆત અત્યારથી જ કરી રહ્યા છીએ. તો મળીએ હવે આગળ. પહોંચી ગયો છું બોરે અને ભેંસો દોવાનું અત્યારે ચાલુ છે. તમારે અનીડો પહેલી ભેંસ દોઈ રહ્યો છે. અહીંયા છે અંધારું એટલે દેખાતું નથી. તો અમારે અનીડો 4 વાગે જાગ્યા હતા. તો મતલબ કે ચા પાણી કરી અને ખાણ બીજું તૈયાર કરી અને રાખે છે. અત્યારે હું આવું એટલે એક કાં બે દોઈ નાખે અને હવે બીજી દોવાની છે. તો અત્યારે દોવાની છે 13 ભેંસો. તો ફટાફટ વહેલા ભેંસો દોઈ નાખીએ. તો 6:07 વાર છે અને બેણ્યું અને દૂધ અમારું અંદર આવી ગયું. તો હવે પહોંચી જઈએ ડેરીએ. સૌથી પહેલાં મશીન ચાલુ કરી નાખશું. તો ત્યાં સુધી ક્લીન તો ઘરાક કોઈ આવ્યું નથી. હવે ત્યાં સુધી ક્લીન થઈ જાય અને બીજી બધી વસ્તુ પડી છે તો તે સામેની બાજુ રાખવાની છે. ગળણીની માંડવાની છે તો એ કામ કરી નાખી અને બેન હજી લાવ્યો નથી તો એ પણ હું લાવી દઉં. અત્યારે 6:30 અમારે અહીંયા કને ઘરાક આવ્યા છે. બીજા હવે એક એક આવી રહ્યા છે. હજી 12 છે અંધારું. જેમ દિવસ છે એમ ઘરાક અહીંયા કને થતી જશે. पहले चिट्ठी बाकी है ने હવે જવા દે. આ બોલજો નંબર. અહીંયા કને ડેરીનું કામ થયું પૂરું 9 વાગે. સાફ સફાઈ બધી થઈ ગઈ અને દવાણગી પણ નીકળી ગઈ છે. તો હવે 10 મિનિટ બોરે અને પહેલાં અત્યારે કરી નાસ્તા પાણી ઘરે જઈ અને પછી જશું બોરે. તો મિત્રો જાનવીર અત્યારે હાજર હતો નહીં અને બોરે ગયો નથી અને ટેમ્પરેચર ચેક કરી રહ્યો છું કેમ કે ટેમ્પરેચરની જે ડિસ્પ્લે હતી એ બગડી ગઈ છે. તો અત્યારે ટેમ્પરેચર ચેક કરવાનું છે. તો અત્યારે સમજી લો કે 20 ઉપર અહીંયા કને દેખાડી રહ્યું છે. અત્યારે દૂધમાં નાખશું કેટલું ટેમ્પરેચર છે એ બતાવશે. પહેલાં હું ચેક કરું. તો 10 થી નીચું ટેમ્પરેચર છે એટલે થોડી વાર ચાલુ રાખશું એટલે ચાનું ટેમ્પરેચર આવી જશે. ડિસ્પ્લેમાં અત્યારે 33.3નું ટેમ્પરેચર છે એટલે ફોટો બતાવી રહ્યું છે. એનું સેન્સર બગડી ગયું છે. નવું આવશે ત્યારે સરખું બતાવશે. અત્યારે આપણે એની જે પટ્ટી રહી એનાથી ટેમ્પરેચર માપવાનું છે. તો એકવાર માપ્યું છે ને પછી માપી અને વળી પાછું બંધ કરી દઈશું ટેમ્પરેચર. અહીંયા કને બંધ કરી નાખ્યું છે અને 10:30 ઉપર થઈ રહી છે અને અત્યારે હવે ગેસ જોઈ અને પછી જશું અમે બોરે. તો ત્યાં સુધી ટેન્કર પણ આવશે. તો પહેલાં એક બોરે આંટો મારી આવી અને પહેલાં ગેસ જોઈ લઈએ પછી ટેન્કર ભરાવી. તો પહોંચી ગયો છું બોરે. અમારે સંખ્યા થોડી આવી ગઈ છે. શું કરવા આવી હે મમરા?
हाँ ખાવાના તારે खावा से नमूना लेने आया મમરા લેવા આવી લે તો एक टिकट दे ये एक कितनी ये साड़ी है શું हाँ मुझे साड़ी है બીજો મસાલા અનેડાના લેતી જા નીચે ઉતર જા હિન્દી તને આવડે હિન્દી હે એક તો મસાલો રહી ગયો અંદર નથી એક આર્યો લે મસાલો રહી ગયો અંદર કાબરો કૂતરો હતો એ મરી ગયો હવે અમારે એક વધ્યો છે અને એક ભગતના તો કાંઈ ઠેકાણા લાગતા અત્યારે નથી તો અત્યારે બિસ્કિટ ખવડાવી દઈએ અને આટો મારી ખેતરમાં હે મને લાગે ભૂખો લાગતો નથી અત્યારે કે સવારમાં દૂધ રાખી છે એમના માટે અત્યારે તો સવારમાં દૂધ પીવડાવી દઈશું તો અત્યારે ભૂખો લાગતો નથી એટલે બિસ્કિટ ખાશે નહીં અત્યારે અને પાડુડા બધા અમારા આરામમાં છે ચાર બીજી ખાઈ અને આરામ ફરમાવી રહ્યા છે અને આપણે જઈએ અત્યારે ખેતરમાં આંટો મારવા વિડીયોનો ટાઈમ નથી મળ્યો તો એ ટાઈમમાં બધું કામ થાય છે હું તમને બતાવી દઉં તો 5000 પૂરા લાવ્યા હતા તેમાં અડધા ખવડાવી નાખ્યા છે અને બીજો 400 મોડલ અહીંયા પડ્યો છે અને સામેની બાજુ બીજા પૂરા પડ્યા હતા એ બધા ખવડાવી નાખ્યા સામેની બાજુ દાંડ પડી છે અહીંયા અત્યારે કૂતર કરી છે અને આર્યું ગંઠડ્યું છે બીજું ઘાસ એનું અત્યારે કૂતર થાય છે ને ભેંસાને અત્યારે નાખી છે ને બીજું મકાઈ વાવી હતી એ થોડી ઘણી તૂટી ફૂટી છે અહીંયા આગળ અને આ બાજુ ઘઉં સામેની બાજુ રચકો તો અત્યારે રચકો વઢાઈ રહ્યો છે અને ખેતરમાં વાવ્યા છે ચણા તો અત્યારે હું રચકાવાળા ખેતરમાં જઈ રહ્યો છું તો 4-5 વર્ષથી અહીંયા સેઢા પર બોડીઓ ઊભી છે તેના આસલ બોરા આવ્યા છે તો હજી કાચા છે અને એકમાં જ આવે છે બીજી કોઈમાં નથી તો મિત્રો થોડોક રચકો વટાવી અને બીજો રચકો તો અનીડાએ હાથમાં બોન હલાકા કરીને એમને વાટી નાખેલો તો એક કટુ ગયા હાથ ઉપાડીને જઈ રહ્યો છું અને ટેન્કર આવી ગયું છે તો હવે જઈને ટેન્કર ભરાવાનું છે તો જઈએ હવે ઘરે ટેન્કર લાગી ગયું છે અને દૂધ પણ ચાલુ કરી નાખ્યું છે ચાલુ તો છે જ જવાનું થોડી વાર થઈ છે ચાલુ કર્યા થોડું પડ્યું છે તો મિત્રો ટેન્કર થઈ ગયું રહેવાનું આપણું કામ થઈ ગયું અહીંયા કને પૂરું હવે જશું જમવા જમીને આવીને સાફ સફાઈ કરશું કેમ કે લાગી છે ભૂખ તો આવીને પછી કામ કરીએ 2 વાગે સાફ સફાઈ થઈ રહી છે અને સાફ સફાઈ ફટાફટ પતાવી અને થોડી વાર કરશું આરામ બપોર દીરીનું કામ બધું પતાવી અને આરામ કર્યો હતો અને અત્યારે જાગી નહીં અને તૈયાર થઈ ગયું છું ભૂલી જવા માટે તો સવારનો જે ટાઈમ હતો એને ટાઈમે અત્યારે જઈશું 4:30 પછી તો હવે ત્યાં જઈ ભેંસું બીજી દોશું અને કામ બીજું બધું બતાવશું ખરાબ રસ્તો હે તો 15 થી 20 મિનિટ અહીંયા રસ્તામાં જતી રહે છે મારી અને અહીંયા કને મારી 2 પાડીઓ મતલબ કે 4 ખાઈ રહી છે બાકીની ભેંસ સામેની બાજુ બાંધેલી છે આરામમાં છે અને એક બાજુ દોવાનું પણ ચાલુ થઈ ગયું છે અને એક અમારી નવી ભેંસ આવતી હતી તો અત્યારે વાડામાં આવ્યો હતો ગેટ ખોલવા મતલબ કે અને
ભેંસ આવી રહી છે સામેની બાજુથી, તો વિડીયો ચાલુ કરી નાખ્યો હતો. ये जिलो के झाबरिया मारे है कि मैं चेक કર્યા તો શું અંદર લોચો હોય એ ખબર નથી, ખોલી નથી. હરીફને અહીંયા ઇમરાનને ભેગું મૂકી દેતા ત્યારે ફોન આવ્યા નહીં. છૂટી હાલો કઈ ને મેલવો ખાણ ગમે એને મૂકી હાલો. રાત્રે લઈ આવ્યો બધી કુકડી હેલ ગળામાં ટાઈમ થઈ શું બચો બાજ ન તો કહેતો હતી બાજી એટલે કોઈ ટાઈમ થઈ જાય નહીં. દેખાતો તો નથી ઉકડા બાજુ હું નોરી હતો તે દીધો બાજ લઈ તો બાજ અમે ધોડે મોય હું બાવકને બેસી ગયો પકડી લો એકડો મેં ઘરે મારે મોય બેટો ન પાડી પછી તો બાજ તો મિલતો હશે. પછી આમ ગયો ઉભા ખેતર ઉડતો ઉડતો તો મિત્રો 6 વાગે અહીંયા કને મારું દૂધ ધોવાનું કામ પતી ગયું છે અને બેણી પેક થઈ ગઈ. હવે છેલ્લે અમે કૂતરાને દૂધ પીરે દઈશું. ચલો ત્યારે અહીંયા ખબર પડી ગઈ કે આપણો ટાઈમ થઈ ગયો હોય એટલે પીરાવી દઈએ. રે એકને બીજાને કેમ કે ફાઇટ થાય ને બંને વચ્ચે. હાલો તો પી નહીં દે. રચકાનું કામ થઈ રહ્યું છે નાખવાનું, તો પહેલી ભેંસને નીડે નાખી દીધો છે અને બીજી ભેંસને નાખવા જઈ રહ્યો છે અને અમે નાખશું પેલી બાજની ભેંસોને અનેડા અહીંયાથી નાખવાની શરૂઆત કરી છે. તો ચલો પહોંચી જઈએ પેલી બાજુ. તો મિત્રો ચલો ફટાફટ હવે રચકો ભરી અને નાખી દઈએ. અંધારું થવા આવ્યું છે, તો અંધારું થાય એના પહેલાં ફ્રી થઈ જઈએ અહીંયાથી. તો બધી ભેંસોને રચકો નાખી દીધો છે અને અનીડો હવે જે નવી ભેંસ મતલબ કે રણમાંથી આવી એને નાખવા જઈ રહ્યો છે. તો આપણું કામ અહીંયા થયું પૂરું. દૂધ લઈ અને બહુ નીકળી ગયો છે, તો અત્યારે ગાંધીર છે ડેરી ચાલુ કરવામાં, એટલે એને ડેરી ચાલુ કરી હશે એટલે આપણે એ કામનું અત્યારે ટેન્શન નથી. એટલે શાંતિથી અત્યારે દૂધ લઈ ચાર બીજી નખાવી મતલબ રસકો બીજો નખાવી હવે જઈ રહ્યો છું. તો વળી પાછું અહીંયા કને આવવાનું છે. આજે ભેંસો કટવાની છે, કેમ કે ભેંસોને અત્યારે જોઈનું પ્રમાણ વધારે છે, તો મતલબ કે અત્યારે લીંકું અને એવું બધું પડે અત્યારે ઠંડીના મતલબ કે અત્યારે વાતાવરણના કારણે. તો ભેંસો અત્યારે કતરવાની છે, તો આપણે પહેલાં ઘરે જઈએ, પાછળ અહીંયા આગળ આવશે તો પછી જોઈએ છીએ કાતરવાનું. આપણે બોરે જવા માટે નીકળી ગયો છું અને સાથે લઈ લેજો બોક્સ મોટો. તો સવારમાં તકલીફ પડતી હતી, મતલબ કે ફોનમાં રેકોર્ડિંગ સરખું થતું નહોતું, વિડીયો બરોબર દેખાતું નહોતું, તો એના માટે સેટિંગ કરી નાખ્યું બોક્સનું. અત્યારે જઈને લગાવવાનું છે, રિઝલ્ટ આવી ગયું બોક્સનું જઈને. બીજું જે કામ કરવાનું છે તે પણ આપણે જોઈએ આગળ જઈને. તો મિત્રો આવ્યો ત્યાં સુધી તમારું કતરવાનું કામકાજ ચાલુ કરી નાખી દો. લાઇટ અત્યારે એક ખાલી ઉપર ગોળો છે, તો પ્રકાશ ઓછો પડી રહ્યો છે, એટલે એમ કારીગરોનું કામકાજ સરખું દેખાશે નહીં, પણ સવારમાં હું તમને રિઝલ્ટ બતાવીશ.
આ રહ્યું ને એમાં ઓછું થાય આ જો પડવા માંડી ગયું અમુર બાલ નહીં રહે એટલે એક એક પડી જાય હે એટલે બાલ ના રહે અતિશય નથી લા ઈંડા ના રહે પણ નવી જૂની ના થાય આને તો વહેલી કતારવી પડે નહીં આપણે મોડો થઈ ગયો થોડો ના ના એ તો 2 દાડામાં નથી ફુવાડી પ્યાને તો આયા જ આવે લીલકુ બાકી આમ જો આના માથે કેટલા બાલ હા આયા ચેતું બહાર તો નહીં વેજો એટલું નહીં હોય યાર ખાન બધું બરોબર હોય તો મિત્રો 11:15 થઈ રહ્યા છે અને હવે આવ્યો છું બાઇક રાખી દેતું અને હવે કરીએ આરામ તો મિત્રો આ હતો આજનો વિડીયો આશા રાખું છું કે વિડીયો તમને સારો લાગ્યો છે મળશું આગલા વિડીયોમાં અત્યારે મને રજા આપો